વાલિયાના વટારિયા ગામની શુગર ફેક્ટરી સામે આવેલ 2 ચાના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યા। વાલિયાના વટારિયા ગામમાં રહેતા જગદીશભાઈ વસાવા શુગર ફેક્ટરી સામે ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓના ગલ્લાને ગતરોજ મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગલ્લામાં રહેલ બચતના રોકડા 12,000થી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે તેઓના ભાઈના અન્ય ગલ્લાને પણ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો, જેમાંથી સામાનની ચોરી કરી ફરાર થયા હતા। ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલા દુકાનદારની ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના સામાનની પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવું ગલ્લાના માલિકે માંગ કરી છે। હું છેલ્લા અહીંયા ગાડી 20-25 વર્ષથી ચાની લારી ચલાવું છું ને ગયા વર્ષે મારી જે ટ્રક અહીંયા સીએનજી પંપની બાજુમાં જે જૂનો ડીઝલ પંપ છે ત્યાંની ટ્રક ચોરી થઈ ગઈ છે। એ ટ્રક ચોરી થઈને આજે 1 વર્ષને 12-13 દિવસો થાય છે। ટ્રક ચોરી થયા પછી 20 દિવસ પછી મારી ચાની લારી તૂટી ગઈ છે, ગેસનો બાટલો લઈ ગયા, સામાન કાઢી ગયા છે। પોલીસમાં અમે ફરિયાદો લખાવી છે, પણ એનું કોઈ અમને કંઈક માહિતી મળી નથી અને 1 વર્ષને આજે 12-13 દિવસ થાય છે ત્યારે ફરી બીજી વાર અમારી ચાની લારીઓ તૂટી ગઈ છે અને વારંવાર આવું બનાવ બનતો રહે છે। અમારે વાલિયા પોલીસ સ્ટાફને એ જ કહેવું છે કે જે વહેલી તકે બને ત્યાં સુધી આ ચોરોને મતલબ પકડવા છે અને એને ખુલ્લેઆમ ઉગાડા પાડવા છે, કેમ કે આવી રીતના અમને વારંવાર હેરાન કરવામાં આવે છે। અમે ચાની લારી ચલાવીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છે।